નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર. અને અમે આવી ગયા છીએ ગાલાનું પેપર સોલ્યુશન લઈને. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો આજે આપણે સોલ્વ છે સેક્શન સી. હું પ્રિતેશ સંઘાણી, ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે સોલ્વ કરીએ પ્રશ્નપત્ર 1 ની અંદર સેક્શન સી. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો ગાલા અસાઇનમેન્ટ પેપર લોન્ચ થઈ ચૂક્યું છે. અસાઇનમેન્ટ સંપૂર્ણ સોલ્યુશન અમે કરાવવાના છીએ. બજાર મૂલ્ય છે 300 રૂપિયા. જો ઘરે બેઠા ખરીદી કરવા માંગો છો, હોમ ડિલિવરી ફ્રી છે, તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી માત્ર 290 માં ખરીદી શકો છો. અથવા મોબાઈલ નંબર આપ્યો છે, ત્યાંથી પણ ઓર્ડર આપીને માત્ર 290 માં ખરીદી કરી શકો છો. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે નવનીત પ્રકાશન એક સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરી છે. આ સ્માર્ટ ડીજી બુક વિદ્યાર્થી મિત્રો ઓપન કરવા માટે તમારે એક કોડ નાખવાનો હોય છે. અને સ્માર્ટ ડીજી બુકની અંદર તમને સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો બધું જ સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે, આખું જે ગાલા અસાઇનમેન્ટ છે પીડીએફ સ્વરૂપે તમને મળી જશે. તો સ્માર્ટ ડીજી બુક ઓપન કરવા માટે તમારે એક મુખપૃષ્ઠ પેજ ઉપર એક QR કોડ આપ્યો હોય છે. આ QR કોડ તમારે સ્કેન કરવાનો છે, અહીંથી બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. એક્સેસ કોડ આપ્યો છે, એ એન્ટર કરશો કોડ તમે, એટલે બધી જ તમારી ઇન્ફોર્મેશન પીડીએફ સ્વરૂપે તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે અપેક્ષિત લોન્ચ થઈ ચૂકી છે. સાદી ભાષામાં આપણે કહીએ છીએ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ લોન્ચ થઈ ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે 300 કે તેથી વધુની ખરીદી કરો છો તો 15% સુધી ફ્લેટ ડિસ્કાઉન્ટ મળે છે. કોડ છે NAV15. અને 500 થી વધુની ખરીદી કરો છો તો 20% સુધીનું ડિસ્કાઉન્ટ છે. કોડ છે NAV20. લિંક આપી છે, ત્યાંથી પણ ખરીદી કરી શકે છે. નહીં મોબાઈલ નંબર આપ્યો છે, ત્યાંથી પણ ઓર્ડર આપી શકો છો. હોમ ડિલિવરી ફ્રી છે. સેક્શન સી પહેલો વિડિયો છે, પહેલા પેપરનો, એટલે થોડી ઘણી ચર્ચા કરી લઈએ કે તમારો ક્વેશ્ચન નંબર 31 થી 47 આપવામાં આવશે. સેક્શન સી માં તમારે 17 માંથી કોઈ પણ 13 ક્વેશ્ચન ફિલઅપ કરવાના રહેશે, લખવાના રહેશે. સેક્શનનો ગુણભાર 26 છે. આખા પેપરમાં સૌથી વધારે વજનવાળો સેક્શન છે, કારણ કે સૌથી વધારે ગુણભાર આ સેક્શનને આપ્યો છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના હોય છે. અને બને ત્યાં સુધી પૂછ્યું છે એટલું જ લખવાનું છે. 4-5 લીટીમાં જવાબ મોટા ભાગના પતી જતા હોય છે. ઘણા બાળકો 2-2 પન્નાના, મેં એવા બાળકો જોયા છે કે જે 2 માર્ક્સનો સવાલ 1-1 પન્નાનો, 1.5 પન્નાનો લખે. એટલે ચેકરને ખવડી જાવ, ફાંકા મારો છો. પણ માગ્યું છે એ પ્રમાણે લખતા શીખજો. ચર્ચા તો આપણે કરવાના જ છીએ. પહેલો સવાલ, સંકલન એટલે શું? સંકલન એટલે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્ય થાય છે, એમની વચ્ચે શું કરવાનું છે? એક સૂત્રતા અને સુમેળ સાધવાની પ્રક્રિયા. એકમમાં બહુ સાદી સિમ્પલ ભાષામાં જો જુદા જુદા જે કાર્ય થાય છે ઈ કાર્યમાં કર્મચારી વચ્ચે એક બાજુ સુમેળ સાધવાનું છે અને એક બાજુ બધા એક થઈને, એટલે એક સૂત્રતા જળવાય. એના માટેનું જે વ્યવસ્થા છે એને શું કહેવાય છે? સંકલન. આપણે ખાલી મગજમાં એટલું રાખવાનું છે, ધંધા એકમમાં જુદા જુદા કાર્ય થાય છે, એ કાર્ય જુદા જુદા કર્મચારીઓ દ્વારા થાય છે, એની વચ્ચે સુમેળ અને એક સૂત્રતા સાધવી, એને શું કહેવાય? સંકલન. તમારે ખાલી આ છે ને ત્રાજવું યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હુકમની એક વાક્યતા એટલે શું? જેવું નામ છે ને ક્વેશ્ચનનું એવું જ એનો જવાબ છે. હુકમની એક વાક્યતા એટલે શું? તો કે હુકમની એક વાક્યતા એટલે હુકમ આપનાર કેટલા હોવા જોઈએ? એક હોવા જોઈએ. હું બોલું છું એ શબ્દો પકડજો. હુકમ આપનાર કર્મચારીઓ, ઉપરી અધિકારીઓ એક જ હોવા જોઈએ. એક કરતા વધારે વ્યક્તિ જો તમને હુકમ આપશે તો કર્મચારી શંકા અનુભવશે, મૂંઝવણ અનુભવશે, જેના કારણે એ કાર્ય કરી શકતો નથી. કારણ કે હવે તમને હું એમ ઉદાહરણ તરીકે, તમે કોઈ કામ કરો છો અને ઈ કામમાં 2 જણા ઓર્ડર આપે. કોઈ એમ કે ભાઈ કે આ 10 વાગ્યા પહેલા કામ કરી નાખજે, અને બીજો વ્યક્તિ એને એમ કે ભાઈ કે આ કામ 9 વાગ્યા પહેલા કરી નાખજે. તો આપણે કન્ફ્યુઝન થાય, 9 વાગે કે 10 વાગે? તમને એમ કે સ્કૂલની અંદર ભાઈ આવતીકાલે 10 વાગ્યાનો ટાઈમ છે, એક સાહેબ આવીને કીધે 10 વાગ્યાનો ટાઈમ છે, તો હુકમ મળી ગયો 10 વાગ્યાનો. બીજા સાહેબ એમ કે 9 વાગ્યાનો ટાઈમ છે. હવે કન્ફ્યુઝન થઈ ગયું, 9 વાગે જાવ 10 વાગે જાવ? તો કે આપણે તો 10 વાગે જ આવે, કારણ કે આપણે તો મોડો ટાઈમ જ હોય. પણ કહેવાનો મિનિંગ શું છે? કંપનીમાં કામ થતા હોય, કામમાં આવું સહન કરી શકાય નહીં. એટલે હુકમ આપનાર એક જ અધિકારીથી વધારે હોય તો કર્મચારી શંકા કે મૂંઝવણ અનુભવે છે, જેના કારણે કામ કરી શકતા નથી. ડિટેલ્સમાં જોઈએ
તમે આ વસ્તુ પકડજો અને સીધી યાદ રાખજો. દરેક કર્મચારી ફક્ત એક જ ઉપરી અધિકારી તરફથી આદેશ કે હુકમો મળવા જોઈએ. કેટલા તરફથી મળવા જોઈએ? એક તરફથી. જો કર્મચારીઓને એક કરતા વધુ મતલબ કે એક કરતા વધારે તરફથી આદેશો કે હુકમો મળતા હોય તો પરિણામે એકમના ધ્યેય સિદ્ધ કરવામાં કેટલીક મુશ્કેલીઓ આવે છે. અને આ મુશ્કેલીઓ છે શંકા અને મૂંઝવણ, જેના કારણે કામ હરખું થતું નથી. એટલે કે હંમેશા એક જ વ્યક્તિ જો ડાયરેક્શન આપે, એક જ વ્યક્તિ હુકમ કરે તો કામ કરવા સરળ છે. આ તો ગુજરાતી કહેવત જેવું થાય. પછી જાજા રસોઈયા ભેગા થાય તો રસોઈ બગાડે. એટલે બને ત્યાં સુધી એક જ વ્યક્તિ હુકમ આપશે તો કામ સરળતાથી થશે. આયોજન ખર્ચાળ છે શા માટે? બોર્ડમાં પૂછેલો લાસ્ટ યરનો ક્વેશ્ચન છે. હું તમને અમુક બાબતો અહીં બોર્ડ ઉપર શોર્ટમાં કહી દઉં છું અને મુદ્દા શોર્ટમાં તમે બુકમાં લખી લેજો. વાંચવામાં સરળતા રહેશે. હું જેટલું તમને કહેતો હતો શોર્ટમાં એ બધું મેન્ટલી તમે યાદ કરી શકો અત્યારે. એટલા માટે છે. આયોજન ખર્ચાળ છે. સમજો આયોજન કરવું હોય તો સમય જોશે, શક્તિ જોશે, શક્તિ એટલે માણસો, અને નાણાં પણ જોશે. 3 વસ્તુ જોશે. સમય જોશે રિસર્ચ કરવામાં આયોજન દરમિયાન, શક્તિ બગડશે કારણ કે માણસો રાખવા પડશે, પગાર આપવા પડશે, અને નાણાં બગડશે. આ 3 તો બગડવાના જ છે. આયોજન કરવા માટે આપણે બુદ્ધિજીવી લોકોને લાવશું અને આ બુદ્ધિજીવી લોકો ઊંચી ફી માંગે છે. મફતમાં કામે નહીં આવે. શું માંગે છે? ઊંચી ફી, ઊંચા પગાર. એના પછી આયોજન કરશું તો એની અંદર કર્મચારીઓને રાખશું રિસર્ચ કરવા માટે અને એને તમે ચૂકવશો પગાર. આ 3 રીઝન થી આયોજન છે ખર્ચાળ છે. અમે ઇન શોર્ટ તમને કહી દીધું, સીધું યાદ રહી જાય. એટલે સમય શક્તિ બગડે, બુદ્ધિજીવી લોકોને ઊંચો પગાર આપીને એની ફી ચૂકવવી મોંઘી પડે અને કર્મચારી શું આપવો પડે છે? પગાર. હવે જો આયોજન એ કોઈ પણ એકમના સંચાલન માટેનું પ્રથમ પગથિયું છે. આયોજન તૈયાર કરતા પહેલા એકમે સંબંધિત માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને વિશ્લેષણ, અર્થઘટન કરવાનું હોય છે. અને વર્ગીકરણ, એકત્રીકરણ, વિશ્લેષણ ને અર્થઘટન કરવા માટે તમારે કોને રાખવા પડશે? કર્મચારીને. એને શું આપવો પડશે? પગાર. જે લાંબી પ્રક્રિયા છે, જે સમય માંગી લે છે. શું માંગી લે છે? સમય. જેને સમજવા અને એકમના આયોજન સંબંધિત નિર્ણય લેવા માટે તે ક્ષેત્રના નિષ્ણાંતોને બોલાવવા પડે છે, બુદ્ધિજીવી લોકોને, જેમને ખૂબ જ ઊંચી ફી ચૂકવાય છે. આમ આયોજન દરમિયાન સમય, શક્તિ અને નાણાંનો શું થાય છે? વ્યય થાય છે. તો બહુ સિમ્પલ લખી નાખવાનું ભાઈ, સમય, શક્તિ, નાણાંનો વ્યય થાય છે, બુદ્ધિજીવી લોકોની ઊંચી ફી ચૂકવાય છે, કર્મચારીઓને પગાર આપવો પડે છે, અને આમાંથી કોઈ એક શબ્દ યાદ રાખી લો. એકત્રીકરણ, વર્ગીકરણ અને વિશ્લેષણમાં ખૂબ જ સમય લાગે છે. એટલા માટે આયોજન કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ પ્રક્રિયા છે. મટીરીયલ સાથે નોટ કરતા જાજો. કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે. વિધાન સમજાવો. શા માટે ભાઈ કર્મચારી એકમના હાથ પગ છે? આપણે જો સિલેબસની અંદર અમુક બાબતો તમારે બહુ ઝીણવટપૂર્વક સમજવી પડશે. જેમ કે આયોજન છે એ ધંધાનું મગજ છે. કર્મચારી વ્યવસ્થા છે એ હાથ પગ છે. પછી વ્યવસ્થા તંત્ર, આ બધું જ વસ્તુ નોટ કરજો. શારીરિક માળખું છે, આખું શરીર છે, વ્યવસ્થા છે, ધંધો એટલે શારીરિક માળખું છે. તો આની અંદર કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે. શા માટે? કર્મચારી વગર ધંધાની એક પણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. કર્મચારીની મદદથી જ બધી પ્રવૃત્તિ થાય છે. ઉત્પાદન છે, ખરીદી છે, વેચાણ છે, હિસાબી છે. હવે જો આપણા શરીરમાં મગજ વિવિધ કામગીરી અંગે વિચારણા અને નિર્ણયો લેવાનું કાર્ય કરે છે. મગજ એટલે કોણ? ધંધામાં આયોજન. હાથ અને પગ તે નિર્ણયનો અમલ કરવાનું કાર્ય કરે છે. હાથ અને પગ ધંધામાં કોણ છે? તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કે હાથ પગ છે. સંચાલનમાં આયોજનનું કાર્ય મગજ જેવું છે. તેના દ્વારા એકમના હેતુઓ, નીતિઓ, નિર્ણયો અને વ્યૂહરચના નક્કી થાય તે મુજબ કર્મચારીઓ કામ કરે છે, ધ્યેય સિદ્ધ કરે છે, નીતિ બનાવે છે, કાર્યક્રમો ઘડે છે અને એનો અમલ કરવાનું કામ કરે છે કર્મચારીઓ. તેથી કર્મચારીઓ એકમમાં કેવા છે? હાથ પગ સમાન છે. નેક્સ્ટ, આ ફિક્સ છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરમાંથી 4 કસોટી ખાસ વાંચી નાખજો. 1 માર્ક્સમાં આવી શકે, 2 માર્ક્સમાં આવી શકે, પણ 4 માંથી 1 આવશે.
બુદ્ધિ કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય? બહુ સિમ્પલ લોજિક લગાવવાના. બુદ્ધિ જાણવી હોય તો શું કરવું પડે? તો કે ભાઈમાં કેટલી બુદ્ધિ છે, ચપળતા છે, યાદ શક્તિ છે, વિચાર શક્તિ છે, નિર્ણય શક્તિ છે. આવું બધું તમે જાણશો તમને ખબર છે એના બુદ્ધિ કેટલી છે. બુદ્ધિ કસોટી કરી શકાય. અભિરુચિ કસોટી એટલે કે ઇન્ટરેસ્ટ. ઇંગ્લિશમાં કહેવાય અભિરુચિને ઇન્ટરેસ્ટ. તમને કેમાં કેટલો રસ છે. જે કાર્યમાં ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. એને કહેવાય અભિરુચિ કસોટી. ઇન્ટરેસ્ટ કેટલો છે. એટલે અભિરુચિ તો એમ યાદ રાખવાનું મગજમાં ઇન્ટરેસ્ટ, અને બુદ્ધિ તો કે ચપળતા, યાદ શક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ વગેરેનો શું થાય છે? સમાવેશ. નેક્સ્ટ છે સહભાગીદારી એટલે શું? એકાઉન્ટમાં ભાગીદારી આવે જ છે. બસ એક ભાગીદારને આપણો ભાગીદાર બનાવવાનો છે. એને શું કહેવાય? સહભાગીદાર. પણ ધંધામાં આપણે ભાગીદાર બનાવવાનો છે કર્મચારીને. જો કર્મચારી કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તો એને શું કહેવાય? સહભાગીદાર. કેમાં? 2-5% માલિકીનો ભાગ આપવી, અથવા મેનેજમેન્ટની અંદર એને આપણે આરઆઈ લેવી, અથવા તો નફામાંથી કઈ ભાઈ જેટલું સેલિંગ થાય એમાં 10% તારા, 5% તારા, 2% તારા. તો એ રીતે ભાગીદાર બનાવવામાં આવે એને શું કહેવાય છે? સહભાગીદાર. કર્મચારી એકમનો સહભાગીદાર બને તો ઉત્પાદન વૃદ્ધિ વધે કે ન વધે? તો કે વધે છે. અને ઉદ્યોગમાં શાંતિની પ્રાપ્તિ થાય. ઓલું તો શું છે? મગજમાં એવું હાલ્યા કરે, મને ઓછો પગાર મળે છે, આટલી મહેનત કરી અમારે ભાઈ કઈ વધતું નથી. તો વિદ્યાર્થી મિત્રો એને કહેવાનું જેટલું સેલિંગ થાય એમાં 10% તારો ભાગ, પગાર નહીં આપવાનો. અથવા તો એના મગજમાં એવું રહે નહીં કે ભાઈ મને આમ છે તેમ છે, આટલું મહેનત કરું મને મળતું નથી, તો ઔદ્યોગિક શાંતિ મળી જશે. આ બે બેનિફિટ છે એના. આયોજન અંકુશનો જન્મદાતા છે. વિધાન સમજાવો. ચેપ્ટર 7 ની અંદર અમુક ક્વેશ્ચન છે જે ફિક્સ પૂછાયા છે. એક છે સિક્કાની બે બાજુ છે, એ વિધાન પૂછાઈ શકે. જન્મદાતા છે, આ વિધાન પૂછાઈ શકે. અને એક વિધાન પરિવર્તન સામે રક્ષણ પૂરું પાડે છે, એ વિધાન પણ પૂછાઈ શકે. 4 વિધાન ખાસ ગણી નાખજો, બોર્ડમાં આવી શકે છે. ખાસ ગણી નાખજો. આયોજન અંકુશનો જન્મદાતા છે, સમજાવો. કઈ રીતે? આયોજનથી છે ને વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી વગેરેનો જન્મ થાય છે. એમ અંકુશનો પણ જન્મ થાય છે. તો કે જો આયોજન એ સંચાલનની પ્રક્રિયામાં પ્રથમ કાર્ય છે. અંકુશનું કાર્ય અંતિમ છે. આયોજનના કારણે જ અંકુશનો જન્મ થાય. મતલબ કે અંકુશ કઈ રીતે કરશું એનું પહેલા આયોજન થાય છે. ખબર પડી ને? અને પહેલા આયોજન થાય છે તો અંકુશની પહેલા કોણ હોય છે? આયોજન હોય છે. એટલે આનો પહેલો નંબર છે. એટલે પહેલા આયોજન આવશે, એ અંકુશનો જન્મ કરશે. મતલબ કે અંકુશ બનાવશે. તો ધંધામાં ધ્યેયની સિદ્ધિ માટે આયોજન કરવામાં આવે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે. અને આયોજન દ્વારા ભાવિ કાર્યક્રમો ઘડવામાં આવે છે, અને એ મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ હાટુ કોની રચના થાય છે? અંકુશ. શું, ક્યારે, ક્યાં અને કઈ રીતે કરવાનું છે જાણવામાં આવે છે. અને ઈ કામ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? અંકુશ કરે છે. અંકુશની પ્રક્રિયાના તબક્કા 5 તબક્કા છે. બહુ સિમ્પલ છે. પહેલા ધોરણોની શું કરો? સ્થાપના કરો. પછી માહિતીનું સંપાદન કરો, એટલે ભેગી કરો. કામગીરીનું માપન કરો, જે કામ કરવાનું છે એનું. પછી થયેલી કામગીરીને ધોરણો છે, એટલે કે ત્રીજા મુદ્દાને પહેલા મુદ્દા સાથે સરખાવવાનો છે. થયેલી કામગીરીનું સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવાની છે. એ ચોથો મુદ્દો છે. અને સુધારાલક્ષી શું લેવાના છે? પગલા. આ પાછા સુધારાલક્ષી પગલામાં 3 આવે. પરિસ્થિતિમાં ફેરફાર કરવો, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો, અને ત્રીજું નવા ધોરણોની સ્થાપના કરવી. આ 3 મુદ્દા છે સુધારાલક્ષી પગલામાં. એ પણ આમાં એડ કરીને લખી શકાય. પછી છે ઉત્પાદન ચક્ર એટલે શું? સૌથી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરમાંથી આ સવાલ ખાસ ગણી નાખજો, ભૂલતા નહીં. ઉત્પાદન ચક્ર એટલે શું? ઉત્પાદન ચક્ર એને કહેવાય, બહુ સિમ્પલ સમજાઈ દઉં છું, તમને યાદ રહી જશે. કાચો માલ અને તૈયાર માલ, આ બંનેની વચ્ચે જેટલો સમય લાગે એને શું કહેવાય? ઉત્પાદન ચક્ર. ઉદાહરણ તરીકે રૂમાંથી કાપડ. કાચો માલ એટલે શું થાય? રૂ. તૈયાર માલ એટલે શું થાય? કાપડ. તો કે રૂમાંથી કાપડ બનતા જેટલો સમય લાગે એને કહેવાય ઉત્પાદન ચક્રનો સમય. ઉત્પાદન ચક્ર કહેવાય. જેમ ઓછો સમય લાગે એમ કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. રૂ તમે 7 દિવસમાં રૂમાંથી કાપડ બનાવી નાખો તો ઓછી જોશે. એની સામે
તમે 7 દિવસની જગ્યાએ 15 દિવસે બનાવશો તેમાં કાર્યશીલ મૂડી વધુ જોશે. કેમ? તો કે કાચા મટીરિયલમાં આપણા રૂપિયા 15 દિવસ સુધી રોકાયેલા રહે છે અને અહીંયા માત્ર કેટલા દિવસ સુધી રોકાયેલા રહે છે? 7 દિવસ. અને સ્માર્ટ વર્ક કરીને તમે 7 દિવસના 3 દિવસ કરી નાખો તો હજી ઓછી મૂડી જોઈએ. તો કે કેમ? તો કે રૂમાંથી કાપડ બની ગયું છે, ફટાફટ વેચાઈ જાય તો ફટાફટ મૂડી પાછી આવી જાય. તો ફરી વખત પાછો રૂમાંથી કાપડ બનાવી શકાય. જેટલો સમય વધારે વેસ્ટ થાય એટલી કાર્યશીલ મૂડી વધારે જોઈએ છે. જો કાચા માલમાંથી તૈયાર માલ રૂપાંતર થવાનો સમયગાળો, કાચા માલમાંથી તૈયાર માલ જે રૂપાંતર થાય એમાં જેટલો સમય લાગે શું કહેવાય છે? ઉત્પાદનનો ચક્ર. આ સમયગાળો વધુ તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ. સમયગાળો ઓછો તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી? ઓછી. મેં કેમ કીધું? 15 દિવસ વધારે છે, 7 દિવસમાં કામ થાય તો ઓછા છે, 3 દિવસમાં તો હજી એનાથી ઓછી મૂડી જોશે. હવે ક્યાં વધારે જોશે? તો કે લોખંડ અને સ્ટીલ જેવા ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગમાં સમયગાળો વધુ હોય તો કાર્યશીલ મૂડી વધારે જોઈએ. કારણ કે એમાં પ્રોસેસ થતા વધારે લાગે. રૂ આવે, રૂમાંથી દોરા બને, દોરામાંથી કાપડ બને, કાપડમાંથી ડાઈંગ થાય, ડાઈંગ થાય પછી માર્કેટમાં વેચાવા જાય, બહુ પ્રોસેસ વધી જાય. એમાં પૈસા વધારે જોઈએ. એની સામે ડેરી ઉદ્યોગ હોય ને વિદ્યાર્થી મિત્રો, અહીં લખ્યું છે ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, એમાં ઓછા રૂપિયા જોઈએ છે. કેમ? તો કે આજે પ્રોડક્શન દૂધનું થયું તો કાલ વેચાઈ જાય, પૈસા છૂટા થઈ જાય. તો ત્યાં કાર્યશીલ મૂડી કેવી જોઈએ છે? ઓછી. ટ્રેઝરી બિલ એટલે શું? 5 જે ટૂંક નોંધ છે ને ચેપ્ટર નંબર 9 માં 5 ટૂંક નોંધ આપી છે. 5 વિદ્યાર્થી મિત્રો કડક વાંચી નાખજો. એક સવાલ આવશે ને આવશે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ બિલ, નોટિસ મની, કોલ મની અને થાપણનું પ્રમાણપત્ર. આ 5 ટોપિક પરફેક્ટ વાંચી નાખજો. ઓછામાં ઓછું 1-2 માર્ક્સનું આવશે. 3 માર્કનું હોય તો ખોટું નહીં. ટ્રેઝરી બિલ હું તમને ઇન શોર્ટ કેમ યાદ રાખવું એ સમજાવી દઉં. ટ્રેઝરી બિલનો સમયગાળો ટૂંકો હોય છે કારણ કે નાણાકીય સાધન છે તો સમયગાળો કેવો હોય? ટૂંકો. બીજું, ટ્રેઝરી બિલ છે એ ભારત સરકાર વતી આરબીઆઈ બહાર પાડે. સરકારને પૈસાની જરૂર હોય ફંડિંગ્સની 1 વર્ષ માટે કે એનાથી ઓછા સમય માટે તો એ ટ્રેઝરી બિલ બહાર પાડે છે. સરકાર વતી કોણ બહાર પાડશે? આરબીઆઈ. ટાઈમ ફ્રેમ 91 દિવસ, 91 પ્લસ 91 એટલે 182 દિવસ, 182 પ્લસ 182 એટલે કે 364 દિવસ માટે શું બહાર પાડવામાં આવે છે? ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ વટાવથી બહાર પડે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આટલી બેઝિક ઇન્ફોર્મેશન પરફેક્ટ લખવાની. 2 માર્ક્સના મટીરિયલમાં એટલું પૂરતું છે. હું તમને ડિટેલ્સ સાથે સમજાવું છું. ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. આપણો મુદ્દો આવી ગયો છે. સરકાર વતી આરબીઆઈ બહાર પાડે છે. મુદ્દો ક્લિયર છે. વૈશ્વિક સ્તર ઉપર ટ્રેઝરી બિલ છે ને વિશ્વમાં વિદ્યાર્થી મિત્રો 1980 ના અરસામાં લોન્ચ થયું હતું. વૈશ્વિક બજારમાં ટ્રેઝરી બિલ ક્યારે આવ્યું હતું? 1980 માં. ટ્રેઝરી બિલ દ્વારા ટૂંકા ગાળા માટે સરકાર નાણાં મેળવે છે. મેં કીધું હમણાં એમ. પરિપક્વતાનો સમય 91, 182, 364. આ નોટ બનાવી લેજો વિદ્યાર્થી મિત્રો. હજી ઇન્ફોર્મેશન આપી છે મેં. જો 1 માર્ક્સનો સવાલ. ટ્રેઝરી બિલને શૂન્ય કૂપન બોન્ડ કહે છે. શા માટે? કારણ કે ટ્રેઝરી બિલ વ્યાજથી નહીં વટાવથી બહાર પડે. હમણાં મેં આગળ નોટ લખાવી હતી એમાં કીધું હતું. અને મૂળ કિંમતે શું થાય છે? પરત થાય છે. એક્ઝામ્પલ આપ્યું છે. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. અહીંયા તો આપેલું જ છે. ઉદાહરણ તરીકે 1 લાખનું ટ્રેઝરી બિલ છે. કેટલાનું છે? 1 લાખ. એમાં સરકારે 5% વટાવ આપ્યો છે. વટાવ બોલે તો ડિસ્કાઉન્ટ. તો એનું સાચું મૂલ્ય 1 લાખ છે. પણ સરકાર બહાર પાડશે 5% ડિસ્કાઉન્ટ એટલે 95,000 થી. કેટલાથી બહાર પડશે? 95,000 થી. અને સરકાર જ્યારે નાણાં પાછા આપશે સમયગાળો પૂરો થાય ત્યારે મૂળ કિંમતે પરત થાય તો 1 લાખે પરત કરશે. મતલબ તમારી પાસે 95,000 માં લીધું, 1 લાખ પાછા આપ્યા, વચ્ચે જે 5,000 નું વેરિએશન આવ્યું એ આપણો નફો છે. એ આપણી આવક છે, વટાવની આવક છે. આ પણ તમે લખી શકો, આ પણ લખી શકો અને એક્ઝામમાં સ્પેશિયલ ઉદાહરણ પણ પૂછાઈ શકે 1 માર્ક્સમાં. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો આઈપી બેચ લોન્ચ થઈ ચૂકી છે. હજી ટાઈમ છે મારા વાલા. જો માત્ર ને માત્ર 100 રૂપિયામાં મૂલ્ય બહુ ઓછું છે પણ બહુ અમૂલ્ય છે. અમૂલ્ય બહુ છે. વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પ્રમાણે આઈપી બેચ લોન્ચ થવાની છે, થઈ ચૂકી છે. લાઈવ લેક્ચર થવાના છે, આકર્ષક પ્રેઝન્ટેશન, પીડીએફ, ડાઉટ સોલ્વ થવાના છે, વોટ્સએપ સપોર્ટ મળવાનો છે. 11 વર્ષના જેટલા બોર્ડના પેપર સોલ્યુશન છે એ માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળવાના છે. વાટ ન જોતા વિદ્યાર્થી મિત્રો કરાવી લેજો. પછી કહેતા નહીં કે અમારે 90, 95, 100 માર્ક રહી ગયા. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? સિમ્પલ છે કે પહેલા તો માલનો સંગ્રહ આપણે એટલા માટે કરીએ કે લાંબા ગાળા સુધી ઉપયોગમાં લઈ શકાય. રેડી ને?
બીજું, માંગ અને પુરવઠો જળવાય. અને ત્રીજું છે કે બજારની માંગને ધ્યાનમાં રાખીને વસ્તુને આપણે મેળવી શકાય. તો માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવવા માટે માલની હેરફેર સરળ બને અને બજારમાં પર્યાપ્ત પુરવઠો જળવાઈ રહે તે માટે માલનો શું કરવામાં આવે છે? સંગ્રહ કરવામાં આવે છે અને લાંબા સમય સુધી એનો ઉપયોગ થઈ શકે એ હેતુથી માલનો સંગ્રહ કરવામાં આવે છે. આ સવાલ મોસ્ટ આઈએમપી છે. ખાસ ચીપકાઈ દેજો, ગોખી નાખજો, જી કરો ઊંધા માથે થઈને પણ પાકો કરી નાખજો. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે? સમાવેશ તો એમાં 4P નો થાય છે. અને 4P હવે ભણીને આપણે ગાંડા થઈ ગયા છે. કારણ કે અગાઉ પણ 2-3 વાર આવી ગયું છે. પહેલાની વ્યાખ્યા જોઈ. ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે કે બજારમાં ટકવા માટે જે વિવિધ નીતિઓ કે સમૂહ અપનાવે છે, નીતિઓનો સમૂહ, એને શું કહેવાય છે? માર્કેટિંગ મિશ્ર. મતલબ કે તમે કોઈ વેચાણ કરતા છો તો બજારમાં તમારી પ્રોડક્ટ વધારે લોકોની નજરમાં આવે, સારી રીતે વેચી શકાય, સારું કોમ્પિટિશન આપી શકાય, એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? માર્કેટિંગ મિશ્ર. 4P, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, એટલે કે પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિનો સમાવેશ થાય છે. બ્રાન્ડિંગની કોઈ પણ બે લાક્ષણિકતા. બ્રાન્ડિંગ એટલે બહુ સારું, આપણા મગજમાં ઓલો ઘરી ગયું છે ને, બ્રાન્ડિંગ એટલે તો મેકડી બ્રાન્ડિંગ છે. તો મેકડી તમને શું આપે? બ્રાન્ડિંગ છે તો કે ભાઈ આપણને ગુણવત્તા આપે છે. આપે કે નહીં? મેકડીમાં બર્ગર કે મતલબ બર્ગરિયા મેકડીમાં ખાય તો આપણને ગુણવત્તા આપે છે, એવું આપણા મગજમાં છે. બીજું, બ્રાન્ડિંગ છે ને એ તમને સ્પેસિફાઈડ એક વ્યવસ્થા આપે છે. જેમ કે ગુણવત્તા, ફાયદા, ઉપયોગ, વ્યક્તિત્વ અને સંસ્કૃતિની ઓળખ રજૂ કરે છે અને ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરાવે છે. મતલબ કે બેસ્ટ વસ્તુ અમે છીએ, બીજા કરતા અમે શ્રેષ્ઠ છીએ એવું તમને બતાવે છે. કોણ? બ્રાન્ડિંગ. ટ્રસ્ટીશિપના સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો. આ સવાલ એમ પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીના વાલીપણાના સિદ્ધાંતને જણાવો. 2 માર્ક્સ. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં આવશે ગાંધીજી. જો આ સિદ્ધાંત મુજબ સમાજે જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ સમાજના વ્યક્તિઓ માટે કરવો જોઈએ. ગાંધીજી કહે છે કે અહીંયાથી ફરજિયાત પરફેક્ટ લખવાનું છે કે ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ કોણ છે? ગ્રાહક છે. ગ્રાહક ઉપર ધંધો આધારિત છે, ધંધા ઉપર ગ્રાહક આધાર રાખતો નથી. યાદ રાખજો હંમેશા. સમાજથી ધંધો છે, ધંધાથી સમાજ નથી. સમાજમાં ધંધો છે, ધંધામાં સમાજ નથી. એટલે કે ગ્રાહકથી ધંધો છે, ધંધાથી ગ્રાહક નથી. એ આપણા કામમાં દખલગીરી કરતો નથી. એ આપણા કાર્યનો એક ભાગ છે, એક હેતુ છે. એ આપણા ધંધાની બહારનો વ્યક્તિ નથી. કસ્ટમર છે તો ધંધો છે, એટલે બહારનો નથી. એ આપણા ધંધાનો એક ભાગ છે. તેને જોઈતી વસ્તુ આપણે આપવાની તરફેણ નથી કરતા, જે માગે ગ્રાહકને આપી દે એવું નથી કહેતા. પરંતુ આપણે તે કરવાની તક છે. મતલબ એ માગે છે તો એવું બનાવી શકીએ અને નુકસાનકારક ન હોય તેવું વેચવાની એક આપણને તક છે. એવી તરફેણ કોણ કરે છે? ગાંધીજી. એટલે આ જે 5 લાઈન છે પરફેક્ટ વાંચી નાખજો, પરફેક્શન વાળી. કારણ કે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, પૂછાઈ શકે. સવાલ એમ પણ પૂછાય છે ગાંધીજીના વાલીપણાનો સિદ્ધાંત સમજાવો. ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે? લોક અદાલત એટલે શું? કંપની પોતાના કસ્ટમરને એટલે ગ્રાહકોને કહેશે કે ભાઈ અમે એક જગ્યાએ આવવાના છીએ, તમારા પ્રશ્નો સોલ્વ કરવાના છીએ અને અમે અદાલતનું આયોજન કરવાના છીએ, જ્યાં એક બાજુ ગ્રાહકો બેસે છે, એક બાજુ કંપનીના માણસો બેસે છે, બંને સાથે મળીને ચર્ચા કરે છે. એને કહેવાય છે લોક અદાલત. જ્યાં કોર્ટનો જો માહોલ નથી હોતો, સામાન્ય લોકો ભેગા થાય છે અને પોતાના પ્રશ્નો સોલ્વ કરે છે. તો જો ઘણા ઔદ્યોગિક એકમ પોતાના ગ્રાહકોની ફરિયાદના નિરાકરણ માટે લોક અદાલત આયોજન કરે છે. અદાલતમાં ગ્રાહક પોતાની રજૂઆત કરે છે. લોક અદાલતમાં મોટા ભાગની ફરિયાદોના પ્રશ્નો નિરાકરણ સ્થળ ઉપર જ ઝડપથી અને સરળથી આપવામાં આવે છે. લોક અદાલત દ્વારા ગ્રાહકોની ફરિયાદ નિરાકરણ ઝડપી, ઓછા ખર્ચે અને અસરકારક રીતે આપવામાં આવે છે. સ્થળ પર જ એક બાજુ કંપની બેઠી છે, એક બાજુ કસ્ટમર બેઠા છે, કસ્ટમર પોતાના પ્રશ્નો રજૂ કરે છે, કંપની આ બધું જવાબ આપે છે અને ન્યા સોલ્યુશન લાવવાનો પ્રયત્ન થાય છે. જેમ કે ભારતને એક ઉદાહરણ પૂછાય, લોક અદાલતનું આયોજન કોણ કરે છે?
BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ, BSNL કંપની આ રીતે બહુ બધા કાર્યક્રમ યોજે છે અને ગ્રાહકો સાથે ઇન્ટરેક્ટ કરવાના પ્રયત્ન કરે છે. ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કેમ જરૂરી છે? પહેલા તમારે હું જોઈએ ધંધાકીય પર્યાવરણ એટલે શું? ધંધામાં જે માહોલ છે એને કહેવાય ધંધાકીય પર્યાવરણ. ક્યારેક તેજી છે, ક્યારેક મંદી છે, ક્યારેક માર્કેટ સ્થિર થઈ ગયું છે. આ જે બધી વસ્તુઓ છે એનો સતત અભ્યાસ કરવો પડે છે. તો શા માટે? જો કરીએ, પર્યાવરણ સતત ધંધાના અભ્યાસના કારણે ધંધાનું કદ, નફો સતત વધતા રહે. નક્કી ન હોય, ક્યારેક ધંધાનું કદ વધે ઘટે, નફો વધે ઘટે. તેમજ મૂડી બજારની પરિસ્થિતિ ધંધાની પેદાશની ભાવિ માંગ અને તેના વિશે જાણી શકાય. બીજું, જેના કારણે ધંધાકીય એકમને પોતાનું આયોજન નક્કી કરી શકે છે. જેમ કે તમે કયું મૂવ લેશો? ખૂબ મંદી છે તો શું કરવું? ખૂબ તેજી છે તો શું કરવું? કેવા ડિસિઝન લેવા? એના વિશે ચર્ચા કરી છે. તો જો કદ અને નફા વિશે જાણી શકાય છે, ભવિષ્યની પરિસ્થિતિ વિશે જાણી શકાય છે, માંગ વિશે જાણી શકાય છે અને ભવિષ્યમાં આપણે શું કરશું એ અંગે જાણી શકાય. તેથી કાયમ માટે ધંધો કરવો હોય તો એક્ટિવ રહેવું પડે, એના વિશે જાણવું પડે, ભવિષ્યના જે ગોલ છે તમારા, ભવિષ્યનું જે ડાયરેક્શન છે એ ચેક કરવું પડે અને કામ કરવું પડે. તો ધંધામાં સફળતા મળે. બાકી ઘીસા પીટા ધંધા એકને એક કર્યા કરશો તો ભવિષ્ય નહીં બને. ખાનગીકરણની 4 હકારાત્મક અસરો જણાવો. જોઈએ, ખાનગીકરણ થયું ને એટલે એ સેક્ટરમાં કાર્યક્ષમતામાં શું થયો? વધારો થયો. કેમ? તો કે બધા આવ્યા, બધા ઉત્પાદન કરવા માંડ્યા, બધા ક્વોલિટી આપવા માંડ્યા, બધા ક્વોન્ટિટીમાં કામ કરવા માંડ્યા. એટલા માટે રાજકારણ એમાંથી ગયું. પહેલા સરકાર બધું કામ કરતું એટલે માથાકૂટ બહુ જાજી હતી. હવે સરકારની દખલગીરી ગઈ, ગુણવત્તાયુક્ત વસ્તુઓ વેચાવા માંડી, પરિસ્થિતિ વ્યવસ્થિત ઊભી થઈ, એટલે વ્યવસ્થિત માર્કેટની એક રચના થઈ આખી. અહીંયા ફોર્માલિટી માટે એક વ્યાખ્યા પણ આપી છે કે જાહેર સાહસોની માલિકી અને સંચાલન અંકુશ એ કોને આપી દેવામાં આવ્યો? ખાનગી ક્ષેત્રને અથવા કંપનીઓને આપવામાં આવ્યો. એને શું કહેવાય છે? ખાનગીકરણ કહેવામાં આવે છે. મેં 4 લખી છે. જો તમારી ઈચ્છા હોય તો હજી પાછળના પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો ઈચ્છા મુજબ તમે બીજી પણ બહુ બધી બાબતો છે લખી શકો છો. તો જો અહીં લખ્યું છે ટેકનોલોજીનો ઉપયોગ થતો થયો છે, હરીફાઈમાં વધારો થયો છે, નવી સંશોધનનો લાભ મેળવ્યો છે, સર્જનાત્મકતા આવી છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થતો થયો છે. આમાંથી આપણને જે સરળ લાગે એ 4 મુદ્દા ઉઠાઈ લેવાના છે. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પહેલા તે પહેલાના ધોરણે પછી કહેતા નહીં, રહી ગયા ઠાઠિયા રહી ગયા એમ ન કહેતા. નીચે નંબર આપ્યો છે, કોલ કરીને જોડાઈ જાઓ. થેન્ક યુ સો મચ. આપણે આમ જ પેપર સોલ્યુશન કરવાના છે અને સાથે જોડાયેલું રહેવાનું છે. જે મટીરિયલ આપતો જાઉં છું એ સાથે એડ કરતા જજો ને જે સવાલ સજેસ્ટ કરતો જાઉં છું એ પણ સાથે સોલ્વ કરતા જજો. કોઈ ઇશ્યુઝ લાગે તમને તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને મેં તમને જે પેપર સોલ્વ કરવા માટે જે પ્રશ્નો આપ્યા છે એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મિત્રોને પણ કહો કે અમારી સાથે જોડાય અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. થેન્ક યુ સો મચ.